હેલો મિત્રો, તો કેમ છો બધા? તો ફરી એકવાર તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે અમે નીકળી ગયા છીએ રથયાત્રા જોવા. હું સહી અને ભૌતિકભાઈ છે અને પાછળ આપણે પેથિયાભાઈ છે ને રોહિત પણ છે. તો મિત્રો અમે આવી ગયા છીએ જગન્નાથ ભગવાનના મંદિરે. કેમ કે આ વખતે મને એમ થયું કે આપણે શેઠ મંદિરેથી જ આપણે આ વખતે દર્શન કરવા છે. તો શરૂઆતમાં જ આવી ગયા છીએ આપણે મંદિર. અને હા, તમને પણ આ વખતે મંદિરેથી જ જગન્નાથ ભગવાનના દર્શન કરાવવાના છે. અને જો રથયાત્રા અહીંયા બહાર ઊભી છે અને હમણાં નીકળવાની છે, અને તમને અહીંયાથી જ દર્શન કરવાના, શરૂઆતથી જ તમને બધાને જગન્નાથ ભગવાનના દર્શન કરાવી દેવાના છે. હા, તો ઘણા લોકોને મિત્રો ખબર ન હોય કે રથ ભગવાનનું ક્યાંથી નીકળવાનું હોય, જગન્નાથ ભગવાનનું મંદિર ક્યાં આવ્યું છે, એ ઘણા લોકોને ખબર ન હોય. તો મિત્રો, જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે ભાવનગર સુભાષનગર. મંદિર આવી ગયા હતા અને અહીંયા પહેલા સૌ પ્રથમ તમને દર્શન કરાવ્યા. મિત્રો, આ છે મહાદેવનું મંદિર અને આ છે અંબેમાની મૂર્તિ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જગન્નાથ ભગવાનનો રથ નીકળી ગયો છે અને પબ્લિક તો દુનિયાનું પબ્લિક છે અને ફૂલ પબ્લિક દર્શન કરવા માટે ધક્કામુક્કી પણ કરે છે અને ફૂલ એન્જોય આવવાનો છે. આ તો મજા છે. તો મિત્રો, આ લોકો સેવામાં ઊભા છે. આ લોકો નાસ્તો કરાવે છે. જે લોકોને નાસ્તો કરવો હોય, ખટરામાં હોય કે બહાર કે કોઈ પણ લોકોને, આ બધા લોકોને સેવા કરે છે અને નાસ્તો, સારો એવો નાસ્તો કરાવે છે. તો મિત્રો, આ પણ ખીચડી રથ લઈને નીકળી ગયા છે. જે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવે એ લોકોને પણ આ લોકો નાસ્તો કરાવે છે.
એની એવરેજ ખટારા હોય છે ને દર 10 ખટારા એક પીએસઆઈ ની ગાડી હોય છે એટલે ફૂલ સેફટીની સાથે રથયાત્રા ભાવનગરની અંદર બધા આનંદ લઈ રહ્યા છે અને આનંદ આવી રહ્યો છે બધા. અત્યારે આપણે પહોંચી રહ્યા છીએ 36માં ખટારાની અંદર, તમે જોઈ શકો છો. અને આગળ જો 100 ખટારા બાકી છે, તો અત્યારે એટલી મજા આવી તો આગળ કેટલી મજા આવશે. આ બીજું રામમંડળ. રોહિત, તમે તમારો ખુદનું સાઉન્ડ નો યુઝ કરો, આમાં કોપીરાઇટ આવે. તો મિત્રો ભેરબો આવી ગયો છે રામાપીનો. ભાવનગરની હરિભક્તો ક્યારે અમારા ભાવનગરના રસ્તા ઉપર પ્રસ્થાન લે અને બધા દર્શન કર્યા. એની અંદર તમે જોવો છો ને એવી સવારની અંદર પબ્લિક ઉમળકા ભેર દર્શન કરવા આવી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ રથયાત્રાના આગળ દર્શન કરવા માટે. જોવો છો તમે પબ્લિકની કોઈ તાણ નથી. ભક્તોજનો એક પબ્લિક સુરક્ષા તમે જોઈ રહ્યો છો, પોલીસ સુરક્ષા કેટલી બધી છે. આ લોકો છે ને રથયાત્રામાં છે ને દર વર્ષે છે ને આવી રથ ખેંચે અને રથને આવી રીતે આગળ વધારે. રથમાં ગૌરાજી ખે અને રથને આગળ વધારતા હોય છે. રથયાત્રાનું આયોજન કેવું છે થોડો ઘણો તમને છે ને ડ્રોન નો શૂટ બતાવી દઉં, તમે જોઈ લો. ચૂસાના લોકો જોયા જઈ રહ્યા છીએ, જો દોડીને નીચોની બધા જઈ રહ્યા ત્યાં. તો મિત્રો રથયાત્રા અમને ખૂબ ને ખૂબ મજા આવી છે અને આ તો બોલો જય જગન્નાથ. વ્લોગને હવે આપણે વિરામ આપીએ અને મળીએ નવા વ્લોગમાં.